सांसद रंजनबेन भट्ट का हिट एंड रन की घटना के आरोपी कुश पटेल को छुड़वाता हुआ एक वीडियो वायरल हुआ था। इस वायरल वीडियो के मामले में अब सांसद रंजनबेन भट्ट की प्रतिक्रिया सामने आई है। दरअसल इस मामले में रंजनबेन भट्ट का ये कहना है कि वो सेवा करना चाहती थी, लेकिन ये दाव उन पर उल्टा पड़ गया। रंजनबेन भट्ट ने प्रतिक्रिया देते हुए बताया है कि कल जब वो दिल्ली से वडोदरा वापस लौटी तो एयरपोर्ट पर उन्हें इस घटना की जानकारी मिली। वैसे कुश पटेल उनकी सोसाइटी में ही रहता है और उसके घर पे शादी का मौका था। हालांकि जो छात्र आ रहे थे रॉन्ग साइड, जिनके साथ हादसा हुआ है, उन्हें बचाने के लिए सांसद रंजनबेन भट्ट पुलिस थाने पहुंची थी, ऐसा भी उनका कहना है। दरअसल छात्रों के रॉन्ग साइड आने की वजह से ये एक्सीडेंट हुआ था, जिसके चलते दोनों और शिकायत हो सकती थी और छात्र भी फंस सकते थे। इसी मामले के मद्देनजर सांसद रंजनबेन भट्ट पुलिस थाने पहुंची थी कि ये मामला और ना बढ़े और विवाद ना हो। हालांकि इस मामले में सांसद रंजनबेन भट्ट का ये कहना है कि उनकी ओर से महज दोनों ओर के लोगों की मदद करने की कोशिश की जा रही थी। उन्होंने पुलिस पर किसी भी तरह का कोई दबाव नहीं बनाया था और वो सिर्फ मसला सुलझाना चाहती थी। तो आइए आपको सुनाते हैं इस मामले पर सांसद रंजनबेन भट्ट का क्या कहना है। હું એવું માનું છું કે જે કંઈ થયું એ મેં મારું કામ કર્યું। નેગેટિવ સ્વભાવ નથી કે નેગેટિવ કામ કરવાનું હું કરતી નથી। જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો, સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો। જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા, સિગ્નલ બંધ હતું, એમનું પોતાનું એક્ટિવા નહોતું, એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું। છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો નહીં વિષય। કુશ મારી બાજુમાં રહે અને એને બહેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા। આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે, એટલે કુશને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત। પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ, હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી। મારી સાથે મારો પોતો પણ છે, આપ જુઓ છો, એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો। અમે મારી ગાડીમાં હું આવી રહી છે, પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી। એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કોઈ કેસ ના કરી દે, એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી। અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પેલા છોકરાઓને મળી નથી। હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી, એમની સાથે મેં વાતચીત બી કરી। એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો। એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને, હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા, જે આ બહુ મોટો ગુનો કહેવાય। પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે, સાંસદ તરીકે નહોતી ગઈ, મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે, તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ। પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે। દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો હતો। તો આ બાજુ આ દીકરાઓએ જે પોતે પણ ભૂલ કરી, એમને વાગ્યું છે પણ પોતે ભૂલ કરી, એના ભણવામાં પણ એમને આગળ જતાં તકલીફ ન પડે તો કુશના પપ્પા લોકો કે એ લોકો પણ આમની પર એફઆઈઆર ન કરે ને એમને તકલીફ ન પડે। અરે મારા મનથી સેવા કરવી જોઈએ, સારા ભાવથી સેવા કરવી જોઈએ, હંમેશા કોઈની મદદ કરવી જોઈએ। અને હું એવું માનું છું કે આપ બધા મીડિયાના મિત્રો પણ મેં ખોટું કર્યું છે કે નથી કર્યું એ તમે મારી પાસે પણ રાય લઈ રહ્યા છે, મારા માટે સારું છે કે હું આપની વચ્ચે આ વાત મૂકી રહી શકી છું। જો મેં ખોટું કામ કર્યું હોત તો હું આપની વચ્ચે વાત બી કરવા ના આવી હોત। એટલે જે કંઈ થયું
એનાથી ચોક્કસ એવું થાય કે જે દીકરો વિડીયો ઉતારે, હું તો તમને બધાને બચાવવા માટે નીકળી, પણ ભણતો વિદ્યાર્થી હોય એટલે સ્વાભાવિક છે એક અલગ પ્રકારનો સ્વભાવને મન હોય અને એણે આ વિડીયો ઉતાર્યો. પણ આપ તપાસ કરાવજો, એવું કોઈ કામ મેં કર્યું નથી અને હું કરતી પણ નથી. હું હંમેશા બધાની મદદ કરતી હોઉં છું. આપ બધાને ખબર છે, મારા વડોદરાને ખબર છે અને એ હોસ્ટેલના છોકરાઓને પણ ખબર છે કે રંજન આંટી અમારી વચ્ચે ઊભા રહ્યા હતા, અમારી વચ્ચે વાત કરી હતી. તો મને એકલા આ દીકરાને છોડાવીને જ લાવવો હોત તો હું એ વિદ્યાર્થી જોડે ના ઊભી રહી હોત. પણ મને એ વિદ્યાર્થીઓને બચાવવા હતા. જો એ વિદ્યાર્થી પર આ બાજુથી એફઆઈઆર થઈ હોત તો એમણે તો કેટલું બધું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તો એમના પર તો ઉલટા કેસ થઈ શકે એવી સ્થિતિ. ના, બિલકુલ નહીં. એટલા માટે નહીં કે મારો ભાવ જ આ વિદ્યાર્થીને બચાવવાનો છે, એટલે આ કાર્યવાહીથી હું એ છોકરાઓને કોઈ તકલીફ પડે એવું કામ કરવા માંગતી નથી. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।